અમદાવાદમાં ઝાડ કાપવાના બહાને લાખોની ચોરી કરનારા ઝડપાયા। દિવાળીના સમયમાં નવરંગપુરાની કમલા સોસાયટીમાં બંધ મકાનમાં કરી હતી ચોરી। તસ્કરોએ ધાબાથી ઘરમાં ઘૂસી ₹15 લાખના દાગીના અને રોકડની કરી હતી ચોરી। ચોરીનો સામાન થેલામાં ભરી ચોર થયા હતા ફરાર। નવરંગપુરા પોલીસ અને ઝોન 1 એલસીબી સ્કોડે સંયુક્ત રીતે કરી હતી તપાસ। સોસાયટીના સીસીટીવી કેમેરામાં ચોરી થઈ તે મકાન દેખાતું ન હતું। પોલીસે 200થી વધુ સીસીટીવી તપાસતા ચોરો રિક્ષામાં બેસીને જતા દેખાયા હતા। પોલીસે રિક્ષા નંબરના આધારે રિક્ષાના માલિકને બોલાવીને પૂછપરછ કરી હતી। પરેશ દંતાણી રિક્ષા ભાડે ચલાવતો હોવાથી પોલીસે તેની તાત્કાલિક કરી હતી ધરપકડ। પ્રાથમિક પૂછપરછમાં પરેશે સાથી શૈલેષ રાવત અને એક સગીર વયના કિશોર સાથે મળી અને ચોરી કર્યાની કરી હતી કબૂલાત। દિવાળી સમયે જે મકાન 2-3 દિવસથી વધુ સમયથી બંધ હોય તેવા મકાનની શોધમાં હતા આરોપીઓ। ઝાડ કાપવાને બહાને આરોપીઓ કમલા સોસાયટીમાં આવ્યા અને ત્યાં એક મકાન ધ્યાનમાં આવતા તેની કરી હતી રેકી। આરોપીઓએ રાતના સમયે ધાબેથી ઘરમાં ઘૂસી અને કરી હતી ચોરી। પોલીસે આરોપીઓની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કર્યો જપ્ત। પોલીસે ₹9.57 લાખના સોના ચાંદીના દાગીના, ₹1.18 લાખ રોકડ અને ઓટો રિક્ષા સાથે કુલ ₹11 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાળીના વેકેશન દરમિયાન કમલા સોસાયટીમાં એક બંગલોઝમાં 14 લાખથી પણ વધુ કિંમતની એક ઘરફોડ ચોરી થવા પામેલી હતી। 3 દિવસ દરમિયાન જ્યારે આ મકાન બંધ હાલતમાં હતું એ દરમિયાન આ ચોરી થયેલાનો એક બનાવ બનેલ હતો। પોલીસને જાણ થતાં જ નવરંગપુરા પોલીસના અધિકારી કર્મચારીઓ અને ઝોન 1 એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ આ ચોરી ડિટેક્ટ કરવા માટે લાગી ગયેલા હતા। સોસાયટીના સીસીટીવી કેમેરામાં આ બંગલાનું કવરેજ આવતું ન હોવાથી શરૂઆતના તબક્કે ખૂબ જ મુશ્કેલી પડી હતી। ત્યારબાદ પોલીસની ટીમ દ્વારા છેલ્લા 96 કલાકના 300થી પણ વધુ જગ્યાના અલગ અલગ એંગલના સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી। સમગ્ર તપાસના અંતે 3 આરોપીઓ આ સોસાયટીમાંથી સામાન સાથે નીકળતા અને આશરે 1 કિલોમીટર જેટલા દૂર પોતાની રિક્ષામાં બેસી અને નીકળતા જોવામાં આવેલા હતા। રિક્ષાના નંબર ઉપરથી એના માલિકની તપાસ કરવામાં આવી। ત્યારબાદ માલિક દ્વારા ડ્રાઈવરને ચલાવવા માટે ભાડેથી આ રિક્ષા આપવામાં આવેલી હતી એવું સામે આવ્યું। આરોપીઓ પીપળજ ગામના હોવાની વાત સામે આવી। ગામ ખાતે તપાસ કરવામાં આવી પરંતુ ઘરફોડ ચોરીના આરોપી ગામ ખાતેથી મળી આવેલા નહીં। ત્યારબાદ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતાં એવી બાતમી મળેલ કે નવરંગપુરા વિસ્તારમાં એક રિક્ષામાં 3 આરોપીઓ શકમંદ રીતે બેઠેલા છે અને એમની પાસે કોઈ બસકા જેવું મુદ્દામાલ હોય એવું જણાઈ આવે છે। બાતમી ખરાઈ કરતાં 3 આરોપીઓ રિક્ષા સાથે મળી આવેલા છે, જેમાં એક આરોપીનું નામ પરેશભાઈ સુરેશભાઈ, બીજાનું નામ શૈલેષ કનુભાઈ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પણ મળી આવેલો છે। આરોપીની પૂછપરછ કરતાં તેમની પાસેથી સોના ચાંદીના દાગીના અને થોડીક એમાઉન્ટ રોકડ પણ મળેલી આવી હતી। અલગ અલગ પદ્ધતિથી પૂછપરછ કરતાં આરોપીઓએ કબૂલાત કરેલ છે કે દિવાળીના વેકેશન દરમિયાન નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના કમલા બંગલો સોસાયટીમાં જે ઘરફોડ ચોરી થયેલી એ આ લોકોએ કરેલી હતી। આરોપીઓ પાસેથી કુલ 10,99,000 જેટલી કિંમતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। આરોપીમાં પરેશભાઈ મુકેશભાઈ, જેની ઉંમર 21 વર્ષ છે, એ અગાઉ વટવા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના કેસમાં પકડાયેલો છે। અન્ય આરોપી શૈલેષ કનુભાઈ, જેની ઉંમર 28 વર્ષ છે, એ આ અગાઉ અન્ય એક ગુનામાં પણ ઘરફોડ ચોરીમાં પકડાયેલો છે। આના સિવાય પણ અમદાવાદ શહેર કે અમદાવાદ જિલ્લાના કોઈ સોસાયટી વિસ્તારમાં પોતે અન્ય ચોરી કરેલ છે કે કેમ તે દિશામાં હાલ નવરંગપુરા પોલીસની ટીમ તપાસ હાથ ધરી રહી છે। સર, એમાં શું હતી? ઝાડ કાપવા આવતા હતા, રેકી કરતા હતા, પછી ચોરીનો પ્લાન કરતા હતા, એ આખી એમાં શું હતી? 3 આરોપીની અલગ અલગ પદ્ધતિથી પૂછપરછ કરતા પોતે એવા મકાનને ટાર્ગેટ કરતા જે છેલ્લા 2 દિવસ કે અઠવાડિયાથી બંધ હાલતમાં હોય। ખાસ કરી
જે કમલા સોસાયટીમાં ગરફોડ ચોરી થઈ છે એમાં એ લોકો અલગ અલગ પ્રકારના ઝાડના ટ્રીમિંગ માટે જોવા આવીએ છીએ એમ કરી અને રેકી કરતા આ સોસાયટીમાં બાજુના મકાનમાં રિપેરિંગનું કામ ચાલતું હોવાથી ત્યાંથી એક કોસ જેવું હથિયાર લઈ જે મકાનમાં ગરફોડ ચોરી કરી છે એના ધાબેના દરવાજો તોડી અને ઘરમાં ઉતરેલાનું જણાઈ આવે છે. ચોરી કર્યા પછી આ લોકો ક્યાં ગયા હતા? મુદ્દામાં આરોપી શું કર્યું? ખાસ કરી ચોરી કર્યા બાદ જે રોકડ રકમ હતી એ નાના મોટા મોજ શોખમાં વાપરી કાઢેલી હતી. અન્ય જે સોના ચાંદીના દાગીના છે એ કોઈ પણ જગ્યાએ વેચી અને એના રોકડ રકમ લેવા માટેની એ લોકો ફિરાકમાં હતા. આ લોકોનું બેકગ્રાઉન્ડ શું છે? ભણેલા કેટલા છે અને પરિવાર બેકગ્રાઉન્ડ? પીપળજ ગામના બંને વતનીઓ છે અને ધોરણ 8 સુધી ભણેલા છે. એક આરોપી બિલકુલ પણ ભણેલો નથી. અન્ય કોઈ જગ્યાએ ચોરી કરી છે કે માત્ર ખાલી એક જગ્યાએ? એ દિવસે નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની જે ગરફોડ છે એ એક જ જગ્યાએ ચોરી કરેલાનું હાલ પૂરતું તપાસમાં બહાર આવ્યું છે. સર રિકવરી 100% થઈ ગઈ છે કે? ટોટલ ફરિયાદ 14,87,000ની થયેલી, એમાંથી રિકવરી આશરે 11 લાખ જેટલી થયેલી છે. બાકીની રિકવરી કરવા માટે નવરંગપુરા પોલીસની ટીમ અને ઝોન 1 LCB પોલીસની ટીમ કાર્યરત છે.